જંબુસરમાં બની હિટ એન્ડ રનની ઘટના કે જ્યાં કલક રોડ પર અજાણ્યા વાહનની અડફેટે એક વ્યક્તિનું મોત થયું છે। મોર્નિંગ વોક કરવા નીકળેલા આરએસએસ કાર્યકર્તા નીતિન ચોકસીનું મોત થયું છે। પોલીસે ગુનો નોંધીને ફરાર વાહન ચાલકને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે। તો ભરૂચના જંબુસરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં કલક રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે એક વ્યક્તિનું મોત થયું છે। મોર્નિંગ વોક કરવા માટે આરએસએસ કાર્યકર્તા નીતિન ચોકસી નીકળ્યા હતા અને તે સમયે અકસ્માત થયો, જેમાં નીતિન ચોકસીનું મોત થયું છે। સમગ્ર મામલે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। પોલીસે ગુનો નોંધી ફરાર વાહન ચાલકને ઝડપી પાડવા માટે પણ તપાસ હાથ ધરી છે। આરએસએસ કાર્યકર્તા નીતિન ચોકસી વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળ્યા હતા અને તે જ સમયે અકસ્માતની ઘટના છે તે ઘટી, જેમાં નીતિન ચોકસીનું મોત થયું છે। સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર જોડાયા છે। નિર્મલ, ભરૂચના જંબુસરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, શું અપડેટ? હા, ચોક્કસથી કે ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે રહેતા આરએસએસના પ્રખર કાર્યકર્તા નીતિન ચોકસી તેઓના દરરોજના રૂટીન પ્રમાણે જંબુસર કલક રોડ પર મોર્નિંગ વોક પર નીકળ્યા હતા। એ દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે નીતિન ચોકસીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અને તેમાં તેઓને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું। ઘટનાની જાણ થતા જંબુસર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા। ઘટનાની જાણ તરત જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી, તાલુકા પંચાયત પ્રમુખ સહિતના લોકો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા। હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી અને જે ફરાર વાહન ચાલક છે તેની તપાસ હાથ ધરી છે। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ હાલ સામે આવ્યા છે। હાલ પોલીસ સીસીટીવીના આધારે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે। જી નેહા। બિલકુલ નિર્મલ, જાણકારી બદલ આભાર।